નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। નવરાત્રી દરમિયાન ચોરીની મોટી ઘટના। નવરાત્રીની ઉજવણી વચ્ચે શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ ગાજરાવાડી સુવેસ પમ્પિંગ પાસે ચુનારા પરિવાર સાથે આ ઘટના બની હતી। ગરબા જોવા ગયેલ પરિવાર ઘરે પાછો ફરતો હતો ત્યારે અજાણ્યા ચોરોએ પરિવારને નિશાન બનાવ્યો। ચોરોએ 2 વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને દડાવ્યા બાદ 3 લાખ રૂપિયા કેશ અને અંદાજે 10 તોલું સોનું લઈને ફરાર થઈ ગયા। આ બનાવથી વિસ્તારમાં દહેશત ફેલાઈ છે। પોલીસને જાણ કરવામાં આવી છે અને ચોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ ગાજરાવાડી વિસ્તાર છે, સુવેસ પમ્પિંગ, સિયારામનગર। ગઈકાલે રાત્રે આ ઘટના ઘટી છે। ઘરમાંથી ચોર આવ્યા હતા। અમે સાંજે ગરબા જોવા ગયા હતા। ગરબા જોઈને રિટર્ન ફરી ઘેર આવ્યા તો ચોર અંદર હતા અને ચોરી કરતા હતા અને એક ઈસમ બહાર ઊભો હતો। એ શું કહે છે, સિકલેગર હતો, એ વોચ કરતો હતો અહીંયા ઘરે અને હું આવ્યો બાઇક લઈને તો એ બહાર નીકળીને ધમકી આપવા બેઠો કે બૂમ પાડીશ નહીં ને તો તલવાર ફરાઈ નાખીશ। મારા બેબી બેસાડી લે આગળ એના ગળામાં તલવાર મૂકી અને કહે છે બૂમ પાડી તો હું તલવાર ફરાઈ નાખીશ કે એમ કરતાં 2.5 વર્ષ અને 2 ઈસમો બહાર નીકળીને પછી ગાડી પર ફરાર થઈ ગયા। અંદાજે કેટલાનું ચોરી 3 લાખ રૂપિયા કેસ હતા અને બીજી સોનું અને ચાંદી હતું। આપણું નામ? અનિકેત ચુનારા। ગાજરાવાડી સુરેશ પમ્પિંગ, સિયારામનગર। અમે ગરબા જોવા ગયા હતા ગરબા ગ્રાઉન્ડ પર। અમે અહીંયા આવ્યા ત્યારે અંદર 2 જણ હતા, બહાર એક ઊભો રહ્યો હતો। અમે અહીં ઊભા રહ્યા ત્યારે એક જણ અહીંયાથી બહાર આવ્યો, તલવાર લઈને આવ્યો। મારી છોકરી પર ગળા પર તલવાર મૂકી એને કે પાછળ જ્યાં નગર તલવાર ફરાઈ નાખીશ કહીશ। તો અમે બાઇક લઈને ગાડી પરથી અમે નીચે બી નથી ઉતરવા દીધા। આગળ ગયા તો તે ઊભો રહ્યો। અંદરથી 2 જણ બહાર નીકળ્યા। અંદર એના હાથમાં પૈસાઓ હતી, અમારે સોનું ચાંદી રકમ બધું જ એના હાથમાં હતું। લઈને તે આગળ બેસ્યો, પછી એ જતો રહ્યો, એની પાસે બેસી પછી એ લોકો જતા રહ્યા। હવે અંદર આવ્યા તો જોયું તો અંદર બધું રોન ભવન, તે જોડે લોક તોડી નાખ્યા છે, બધું રોન ભવન કરી નાખ્યું છે। અંદર એક રૂપિયા રહેવા દીધું। તમે રાતે કોને જાણ કરવામાં આવી હતી? હા, મીડિયા, પ્રેસ બધું જ જાણ થઈ ગઈ છે રાતે। કેસ બી થઈ ગયો છે। આપનું નામ? પ્રિયંકા નિકેત ચુનારા।